અને કહ્યું અર્જુન લડ તારે લડવું જ પડશે. પણ ખરેખર યુદ્ધ આવ્યું ને, પેલા બધું કર્યું, જોડાઈ ગયા, બધું થયું, પણ લડવાનું આવ્યું ત્યારે હથિયાર હેઠા મૂકી દીધા કે હવે કૃષ્ણ, હવે હું લડવાનો નથી. કેમ? ત્યાં કે લડવું છે પણ મારા હગા છે, અમે મારા કાકા છે, મારા ભાઈઓ છે, મારો પરિવાર છે, એના સામે તો હું લડી શકું એમ નથી. ત્યારે કૃષ્ણે એમ કહ્યું કે અર્જુન, આ મેં કર્યું છે ને એટલા માટે હું તને કહું છું, બાકી હું મેં ના કર્યું હોત તો મારો કહેવાનો પણ મારી અધિકાર રહેતો. મેં મારા સગા મારા મામાને ખેંચીને મારી નાખ્યો છે. મારો સગો મામો કંસ ખરાબ હતો, દૃષ્ટ હતો, મારા મામાને પણ મેં મારતા વાર કર્યો. અને આપણે તો થોડુંક હગવું આવતું જવા દો ને, મારો હગો છે એટલે એની હગાની પક્ષ આપણે ખેંચીને જેમ કરતો હોય એમ આપણે કરવા દઈએ છીએ. હે ને? સગો ગુરુ પણ જો ખરાબ નીકળ્યો તો અર્જુનને કહ્યું, ભગવાને કહ્યું તારો ગુરુ ખરાબ છે ને, ખરાબ લોકો હાથે ઊભો છે. હે ને? અને આપણે ગણાય ઘણી વખત કે શું કરીએ, તો વડીલ છે ને એને આમ ઊભો રહે તો શું કરીએ. હે ને? પણ ના, ભગવાન કૃષ્ણે કહ્યું છે ભલે તારો વડીલ, ભલે ભીષ્મ પિતામહ છે, પણ આજ ખોટા ભેગો જઈને ઊભો છે. ક્યાં ઊભો છે? ખોટાની સાથે ઊભો છે. અને જે મહાભારતમાં જે કરવા જેવું છે એની સાથે ઊભો છે નહીં. એટલા માટે તું માર, ભીષ્મને પણ માર, તારા ગુરુને પણ માર, તારો ભાઈ ગમે તેટલો દેખાય છે એને પણ માર. અને હવે આપણે પણ મારવા પડશે. મારવું પડશે કે નહીં મારવું પડે? ભાઈ સાથે લડવું પડશે, સગાઓ સાથે લડવું પડશે, સંબંધીઓ સાથે લડવું પડશે. આ લડવાની હિંમત હોય તો ગાયત્રી પરિવારમાં હવે આપણો પોતાનું આત્મબળ, મનોબળ અને શરીર બળને આપણે મહાન બનાવવું પડશે. ઘણા ભાઈઓ લડી રહ્યા છે અત્યારે, પણ ઘણા તો ઘરમાંથી જ નારાજ થઈ ગયા છે. શું કરું? હવે ઘરવાળા જ કોઈ માનતો નથી. હે ને? ઘરવાળા જ કોઈ હમ સુધરેંગે તો યુગ સુધરેગા, હમ બદલેંગે તો યુગ બદલેગા. શરૂઆત પોતાના ઘરથી કરો, દુનિયા કરવા માટે આગળ આવશે ને આવશે ને આવશે જ. પણ પહેલા પોતાનું ઘર તો સંભાળો, ઘરમાં સાવધાન બની જાઓ. ના થાય તો ઘરમાંથી નીકળી જાઓ, નથી ઉભું રહેવું. ગુરુદેવ કહેતા હતા કે બેટા જ્યાં તમારું માન અપમાન થતું હોય ને ત્યાં પછી ઊભું રહેવું જોઈએ